અવરોન હાઈસ્કૂલ પ્રાંતિજ ખાતે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ધોરણ 10 માટેના તાલીમ વર્ગ તારીખ 16/6/2012 થી તારીખ 18/6/2012 એમ દિન 3 સુધી યોજવામાં આવ્યો હતો। કમિશનર શાળાઓની કચેરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે કર્મયોગી યોજના અંતર્ગત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ધોરણ 10 માટેના તાલીમ વર્ગમાં પ્રાંતિજ અને તલોદ તાલુકાની હાઈસ્કૂલોના તમામ આચાર્યશ્રીઓ કુલ 54, અંગ્રેજી વિષયના 50, સામાજિક વિજ્ઞાન વિષયના 50, સંસ્કૃત વિષયના 27 અને હિન્દી વિષયના શિક્ષકો 20 મળી કુલ 252 શિક્ષકો અવરોન હાઈસ્કૂલ પ્રાંતિજ ખાતે તાલીમ માટે ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ વર્ગનું વર્ગ સંચાલક એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ રાવલ, અવરોન હાઈસ્કૂલ આચાર્ય HG પટેલ, આચાર્ય સંઘના ઉપપ્રમુખ કીર્તિભાઈ ત્રિવેદી, શિક્ષક સંઘના પ્રમુખ વસંતભાઈ પટેલ તથા અન્ય તજજ્ઞોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી તાલીમ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તાલીમ દરમિયાન દરરોજ સવારે 9 થી 11:30 અને સાંજે 4 થી 5.5 કલાક દરમિયાન ઓન એર બાયગેસ પ્રસારણ દ્વારા તેમજ અન્ય સમયે પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવતી હતી। આ તાલીમમાં ધોરણ 10માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો અમલ શાળા કક્ષાએ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રાંતિજના પ્રતિનિધિ રમેશ મિસ્ત્રી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર।